ગુજરાતમાં શિક્ષણ વિભાગમાં ચાલતી લાલિયાવેડીના ઘણા બધા કિસ્સાઓ અત્યારે સામે આવ્યા છે। ત્યારે પ્રશ્ન એ થાય છે કે ગાંધીનગરમાં આવેલું વિદ્યા સમીક્ષા કેન્દ્ર કે જ્યાં 50 શિક્ષકોની ટીમ એ સતત શિક્ષકો અને સ્કૂલો પર નજર રાખવાનું અને મોનિટરિંગ કરવાનું કામ કરે છે, આ કેન્દ્ર શું કરી રહ્યું છે? ગુજરાતમાં સરકાર જ્યારે આ પ્રકારના વર્લ્ડ ક્લાસ સેન્ટર્સ બનાવે ત્યારે એની જાહેરાત તો પૂરજોશમાં કરવામાં આવતી હોય છે, પરંતુ એની કામગીરી એવી હોય છે કે બાદમાં એની સામે પણ પ્રશ્નો ઊભા થતા હોય છે। હવે આ મોનિટરિંગ સેન્ટરનું પણ મોનિટરિંગ કરવાની જરૂર પડે એ પ્રકારના પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે, કારણ કે છેલ્લા કેટલાક દિવસમાં સામે આવેલી ઘટનાઓ પ્રમાણે અત્યારે ગુજરાતના 17 જિલ્લાઓમાં 63 જેટલા શિક્ષકો વિદેશ ગયા હોવાનું અથવા તો લાંબા ગાળાની રજાઓ ઉપર હોવાનું કહેવામાં આવે છે। આ 63 માંથી 32 જેટલા શિક્ષકો વિદેશ પ્રવાસે અને બાકીના 31 જેટલા શિક્ષકો એ કોઈ પણ પ્રકારની પૂર્વ મંજૂરી વગર રજાઓ ઉપર હોવાનું કહેવાય છે। ત્યારે પ્રશ્ન એ થાય છે કે વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં મોનિટરિંગ કરતા લોકોના ધ્યાન પર આ વાત કેમ ન આવી? કારણ કે રિપોર્ટ પ્રમાણે એક શિક્ષક તો 177 દિવસથી રજા ઉપર છે, જ્યારે 8 જેટલા શિક્ષકો એ 90 દિવસથી વધારે રજા ઉપર છે। એક વર્ષ કરતા વધારે કોઈ શિક્ષક રજા ઉપર રહે તો એમને સસ્પેન્ડ કરવા સુધીની જોગવાઈ હોવા છતાં શિક્ષણ વિભાગને પગલાં લેતા કોણ રોકી રહ્યું છે? 2019માં વિદ્યા સમીક્ષા કેન્દ્રની શરૂઆત બાદ ઓનલાઈન મોનિટરિંગ, શિક્ષકોની હાજરી, પરીક્ષાઓ આ તમામનું મોનિટરિંગ થશે એ પ્રકારનો દાવો કરવામાં આવ્યો હતો અને આ કેન્દ્ર એ દેશનું આ પ્રકારનું પ્રથમ કેન્દ્ર હોવાનો દાવો કરવામાં આવ્યો હતો। તો સ્વાભાવિક રીતે દેશના નાગરિકોને પ્રશ્ન થાય કે શિક્ષકો પોતે જો ગેરશિસ્ત આચરે તો આ કેન્દ્ર દ્વારા કોઈ પગલાં કેમ નથી લેવામાં આવતા? શું આ મોનિટરિંગ યુનિટને પોતાને જ મોનિટરિંગની જરૂર છે? દેખીતી વાત છે કે 2.4 લાખ શિક્ષકોમાંથી બધા કંઈ ગુલ્લીબાજ નહીં હોય અને ઘણા બધા લોકો નિષ્ઠાથી કામ કરતા હશે, પરંતુ થોડા કેટલાક શિક્ષકોના કારણે આખા શિક્ષણ વિભાગને અત્યારે સાંભળવું પડી રહ્યું છે અને લોકોનો પણ વિશ્વાસ ઉઠી ગયો હોય એવું લાગે છે। તો મિત્રો, આ સમગ્ર મામલે તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવો અને આ જ પ્રકારના વિડીયો જોવા માટે ગુજરાત સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ સબસ્ક્રાઇબ કરી લો।